दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जग माँ महा तुझो गणी माड़ी परगट पीछया जाहर जगमा जगदम्बा तुझो गणी माड़ी परगट पीछया गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे कच्छनी आ धींगी धराने आंगणे परम पूज्य निरंजन बापूना सोळसी भंडारानी पूर्व संध्याए एक संतवाणीनो कार्यक्रम योजवामां आव्यो छे। सरस दोहो रजू कर्यो तो भाई श्री कीर्तिभाई साया हूँ तुझने नमो इन कारण हरि आज जे दिन आज जग छंडनो ते दिन तो शू हरिरसनो दोहो हरिरसना गायक अचलदान भाई पण पधार्या छे एडवोकेट विश्राम भाई छे भरत कवि छे मारे मडलाथी आई मां बनुमाना भत्रीजा छे गिरीश भाई जशुभाई अमदावाद थी आव्या छे कच्छ सौराष्ट्र समग्र समाज पूज्य निरंजन बापूनी आ भावांजलि में आव्या छे। पूज्य देवनाथ बापू पूज्य संतगण पूज्य जोगमायाओ माताओ बहनों दीकरीओ जेनु हृदय जेनो स्वभाव बहारथी बहु तमने मने कड़क लागतो एनाथी अनेक गणो स्वभाव एनो रुजु अने करुण हतो ए तो कोकने खबर पड़े कारण के अमारे बहादुर भाई दरबार अमारे मेंदरडा पासे बाबू थोड़क समय रह्या ए पण बधा आव्या छे आजे पण जेनी खुमारी मने बराबर याद छे थोड़ा वर्ष पहला ज्यारे बापू अहीं बिराजता हता हूँ मारो भत्रीजो बे आव्या हता अहींया कच्छ ने सौराष्ट्र बे धरती ने बराबर पीछाणे અને કોઈની તાકાત નથી કોઈ પાસે એમને આવી શકે છે આટલી ખુમારી આટલી તપસ્યા હર ભજું હક બોલું દોનો બાતા વલ ઈ નરને ઉતરે ની કદી આઠો પર અમલ હર ભજું હક બોલું દોનો બાતા વલ સૌરાષ્ટ્રની પણ ધરતી આજે એને યાદ કરે છે કચ્છની ધરતી પણ જેને યાદ કરે છે हरिभाई बहु सरस गणेश नु आह्वान कर्યું पछीनी संतवाणी नबदिया वेद क्या जाने मुझे दिल की बीमारी है बहुत साची कदाच आ बापू ने लागू पड़तुं हशे जगत ने शुं खबर पड़े मारी शुं मस्ती छे એટલે તો દુનિયાને બહુ પાસે ના આવવા દીધી એને બહુ જોઈ વિચારી ના આવવા દીધી આમ ટકોરા મારી મારી પાસે આવવા દીધા એટલું નહીં પણ એ તબીબોને કહી દો કે માથું ન મારે आ दुनिया ना वैद्यो डॉक्टरों ने कही दो ये तबीबों ने कही दो कि माथू न मारे धनराज भाई दर्द नी साथे परिचय छे मारे वैद्यो ने शू खबर पड़े डॉक्टर ने शू खबर पड़े घायल की गत घायल जाने આવી જેની મસ્તી એમને માટે શું આપણે બોલીએ અહીંયા આવી નમન કરી અને હૃદયમાં એનું સ્મરણ કરીને બાપ તોય બસ છે युगो पछी आवा एक संत वीरला जन्मे के जेने जीवता ओळखी न सके मृत्यु पछी ज खबर पड़े गानी शुं ताकात छे
રાજ દરબાર ગઢને દરવાજેથી સંત નીકળે છે. મને એક પ્રસંગ યાદ આવે એટલે કહું છું. આઈમાં કહેતા માં જોગમાયા સોનલમાં અને પૂછે છે કે મહારાજને મારે મળવું છે, રાજાને મારે મળવું છે, સંત કહે છે. તો માણસો કીધું કે ના, એ તો પોઈઠા છે, એને જગાડાય ને જગાડો ને, મારે થોડું કામ છે. શું આ દેશના ઋષિઓએ મને તમને રસ્તા બતાવ્યા સાહેબ. આ સંતવાણી ગાયને રજૂ કરે છે. હું તમારી સામે કાલા કેલા ભાષામાં આપને આ ભાવ રજૂ કરું. બાકી તમે ગૌર કરશો, બે આરાધક સંતવાણીના જબરજસ્ત નાનો ડેરો પણ બાકી છે. એકથી એક ચડ્યા હતા આજે સંતવાણીના આરાધકો. બાપ ઈ તો નિરંજન બાપુની ભક્તિના તાકાતે જ અહીં આવી શકે. આ એક એક ને એક એક રાત ટૂંકી પડે એમ છે. કવિદાદના સુપુત્ર જીતુદાદ પણ આવ્યા છે. હમણાં જ પૂજ્ય બાપુ સૌરાષ્ટ્રમાં બિરાજતા હતા ત્યારે બધા અમારા ગઢવી સમાજને બોલાવીને કવિદાદનું જાજરમાન સન્માન કર્યું. હે શું દાદની વાત કરવી, શું કાગની વાત કરવી. કાગ અને દાદ વિના આજે કોઈ ડાયરો પૂરો ન થાય ભાઈ. જબરજસ્ત દુનિયાને જ્યાં જાવું ત્યાં જાય. પણ દાદુભાઈની કવિતા એક તો જીતુ રજૂ કરશે, પણ એક હું કહી દઉં કે તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો તો વાજિંત્રને બસુરું કરવું તો કરી નાખો. તમે તાર તોડી નાખો એટલે બસુરું થઈ જાય. થોડો ઢીલો કે ટાઈટ કરી દો તો બસુરું થઈ જાય. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. એને તમે બસુરો કેમ કરી શકો? એ તો તમે આ ટવકો કરે, કાંકરો મારો તો ઉનકો જઈને ટવકો કરે, પણ એ તો સુરમાં જ કરે. એનો સુર જાય નહીં. કોયલ તો સુરમાં જ બોલે. તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટવકાને એમ ન તોડી શકો. અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. હે એને તમે કેવી રીતે હાથ જોડાવી શકો? ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ કેમ જોડાવી શકો? મને ગમતી કરી કે શિખરો કંઈક સર કરો અને કીર્તિ થંભ ખોડી શકો. આ બધું શક્ય છે. શિખરો કંઈક સર કરો, કીર્તિ થંભ ખોડી શકો ભાઈ, પણ ગામ પાદરમાં એક પણ પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો મરવું પડે, મરવું પડે અને મરવું પડે. કોક મરે ને આપણા પાલિયા ન પૂજાય કોઈ દિવસ. એમાં તો સમર્પણ કરવું જ પડે. એવા કવિદાદ, એમના સુપુત્ર જીતુદાદ પણ આવ્યા છે. આજે કોણ નથી આવ્યું કયો ને? આજ બધી ચારે છેડે ત્યાં જ પૂજ્ય નિરંજન બાપુની તાકાત, ભક્તિની તાકાતથી આજે આવ્યા છે. માતાજી સંતો ગણ બધા આવ્યા છે. ઠીક છે, ખેર બોલવું પડે, પણ આજે સંતવાણીના આરાધકો એવા છે કે થોડું બોલીને સંતવાણીનો દોર સોંપી દઈએ. પણ હું હમણાં બહાદુરભાઈ સાક્ષી છે. હું જયારે મેંદરડા પાસે અમારે ત્યાં બિરાજતા હતા બાપુ, ત્યારે હું એક દિવસ ગયો. પછી મારે થોડી ચર્ચા રામાયણની બાબત. ખૂબ વિદ્વાન હતા, ખૂબ વેલ એજ્યુકેટેડ હતા. એ તો કોઈ એની અંદર જઈ ડોક્યું કરે તો ખબર પડે. હા, બાકી તો કોને પાસે આવવાની તાકાત કોની છે આવી શકે? હે અમારે ગુલાબદાનભાઈ સચાણાથી એ બધા એ પરિવાર પણ આવ્યો છે. કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી બધા મહેમાનો આવ્યા છે. તો મારે બહુ ટૂંકમાં એમને જે મને વાતો કરી એનો થોડો ખુલાસો મારે આ માની વાત કરીને કરવો છે. મારે મહારાજને મળવું છે, મારે રાજાને મળવું છે. જગાડો સંત કહે છે. માણસે કીધું નહીં તો પોઈટા છે, એ ન જાગે. એનો નિયમ છે. એ તો એના નિયમ જ જગાડાય. અમારાથી જગાડાય નહીં. એક વાર, બે વાર, ત્રણ વાર કીધું એટલે કીધું નહીં જાગે, પોઈટા જ છે. તો હા, તો એમ કરો, તમારા મહારાજ જાગે ને સંગીત આવે ત્યારે કરજો ને. આપ્યો આવ્યા છો તો ઉતારા કરતા જાઓ. હવે પછી આ સંગીતને હારે સારું લાગશે, કારણ કે આ શબ્દોની સાથે થોડું સંકલન ઓલું થઈ જાય. એટલા ખાતર આપણે દેવરાજભાઈ બાકી છે, હજી તો જીતુ દાદ બાકી છે, હજી તો કીર્તિદાન બેથડ ભરીને પાછા બાકી. આ તો બધા હરિભાઈ હજી બાકી છે. આમાં ક્યાં? અને અમે પાછા બાકી છીએ. બીજી વાત એમાં અમે કઈ ભાગી નથી જવાના ક્યાંય. એટલે મને થોડીક બેક વાતો મારે કરવી છે આપને. પછી આપ જયારે ઘોર સંગીત હાલે ત્યારે કરજો બાપ. મને આમ ગમતું નથી કહેવાની ના, પણ મારી આખી વાત વહી જાય એટલા ખાતર. એક વાર કીધું, બે વાર કીધું, પણ ત્રીજી વાર જયારે કીધું મહારાજ પોઢા છે, ત્યારે સંત આ દુનિયાનો ઋષિ એક ચિઠ્ઠી આપે છે.
તમારા દરબાર, તમારા રાજા, તમારા ઠાકોર થોડુંક હલનચલન ઓછું કરજો. જાગે ને તરત ચિઠ્ઠી આપી કે જો કોઈ સાધુ આપી. મહારાજ જાગી નિત્યકર્મ કરી અને બેઠા માણસે કીધું લ્યો બાપુ આ ચિઠ્ઠી કોઈ સાધુ આવ્યા હતા પણ આપને તો જગાડવાની મનાય, આપ તો પોઢ્યા હતા, ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં એક સવિયો લખ્યો હતો કે પેટ મેં પોઢ્યો તું પોઢ્યો મહીપન, पालन में पोटी बाल कहायो, आई जब तरुणाए त्रियासंग सेज में पोटी के पोटी में रंग मचायो, क्षीर समुद्र को पोढ़न हार ब्रह्म कबूचित ते नहीं धारो, तो पोढ़त ही अब तेरो चिता पर पोढ़न के दिन आयो. हे जीवड़ा तू केटली ठेकाने सूतो, माना उदर में 9 महीना पोढ़्यो, जेनमा पछी पारणा में पोढ़्यो એટલે સૂતો, संसार ने पगथिए सूतो. 5 नाम जो ईश्वर ना લીધા ન હોય, ભગવતી ના લીધા ન હોય તો હવે પોઢત ही अब तेरो चिता पर पोढ़न के दिन आयो. હવે તો ઉઠ ભલા માના, હવે તો ઉઠ. ઈ નિંદાર કઈ છે હે? એ નિંદર સામાન્ય નિંદર નથી. એ નિંદ્ર મોહ નિંદ્રામાંથી જાગવાની મહાપુરુષે વાત કરી છે. પણ પૂજ્ય બાપુ નિરંજન બાપુએ વાત કરતા હતા કે ધૃતરાષ્ટ્રને આંખો નહોતી, એ આંધળો હતો. આંધળો એટલે મોહ હતો દુર્યોધન ઉપર. પાંડવો ઉપર તો ખાલી દેખાવ હતો એનો, બાકી તો પાંડવો માટે એને દ્વેષ હતો. ભગવાન કૃષ્ણએ ગીતા કીધી, અર્જુને સાંભળી અને સંજય દ્વારા ધૃતરાષ્ટ્રે પણ સાંભળી હતી. કૃષ્ણએ કીધું એમ અર્જુને કર્યું, પણ સંજય કૃષ્ણની વાણી ધૃતરાષ્ટ્રને કીધી એમ ન કરી, એને ખાલી દંભ કર્યો. અને પછી આખરી પરિણામ શું આવ્યું મારે તમને દુલા કાગની કવિતામાં પૂજ્ય બાપુના કવિતા ગમતી હતી, મારી પાસે એને ગભરાવી, એટલે હું આજે એને એના ચરણોમાં રજૂ કરું છું. સુતજી સંજયા ફળ સેનું હશે, જાણ્યું નથી રે જણાતો. એ સંજયા ફળ સેનું હશે, જાણ્યું નથી રે જણાતો. આવ્યું રે એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું એ માથું, રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પડ્યું રે એના મોભી કુંવરનું માથું.
આ ફળ શેનું હોય છે? સંજયને પૂછે આ ફળ શેનું છે? દુર્યોધનનું માથું આવ્યું એટલે કહે છે. કૃતજી કહે કે ભૂલી ગયા કા તો હાથે વાવેલાની વાતું મહારાજ. તમે વાવેતર કર્યા છે આના કે કેવી રીતે? સાંભળજો. એ દીવા વૃક્ષના બીજ વવાણા ભેળવું ઝેરમાં ભાતું. એ દીવા વૃક્ષના બીજ વવાણા ભેળવું ઝેરમાં ભાતું. આવ્યું રે એના મોભી કુંવરનું માથું રાજા દુર્યોધનનું માથું પિતાના ઘોડામાં પડ્યું રે એના મોભી કુંવરનું માથું. વાતું અંધની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું આગળ આવ્યું રે. જેદિયા વૃક્ષના બીજ વવાણા પાણી એનું પવાતું. હે બહુ મોટી વાત. બસ બસ મહારાજ કેમ ભૂલી ગયા? જેદી આ વૃક્ષના બીજ વવાણા તમે ભેળવું તું ઝેરમાં ભાતું અને લાખા ભવનમાં લાઈ લગાડી પાણી એનું પવાતું. બુદ્ધનભાઈ હે મને એક બહુ પ્રસંગ હમણાં એક સાધુને કીધું, હું આપને કહું બહુ મજા આવશે. ભગવાન કૃષ્ણએ અર્જુનને માછલીની આંખ વીંધવાનો જેદી વખત આવ્યો, મચ્છ વિંધોનો એક પ્રસંગ આવ્યો આપણા ત્યાં મહાભારતમાં. એની આગલી રાત્રિએ એને અર્જુનને એક બાજુ ભગવાન કૃષ્ણએ બોલાવી અને આપણી ગામડાની ભાષામાં કહીએ તો પાથીએ પાથીએ તેલ પાડ્યું હતું. અને એને એમ કીધું તું અર્જુન
બરાબર બેલેન્સ રાખજે, પગ બરાબર રાખજે, માછલીની આંખ બરાબર જોજે, અને આમાં જો નિષ્ફળ ગયો એટલે તારું જીવન નિષ્ફળ વયું ગયું, સમજી લેજે. કૃષ્ણ કે પ્રભુ મને કઈ સમજાતું નથી. નહીં, પાણીમાં બરાબર માછલીની આંખ જોજે, બેલેન્સ બરાબર રાખજે, છાબડામાં પગ બરાબર રાખજે, વિહવળ થતો નહીં. ધીરે 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 મેં તમને જેમ કીધું ને, પાથીએ પાથીએ તેલ પાડ્યું. ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે તો આ બધું મારે જ કરવું એમ, તમારે કાંઈ નહીં? આ બહુ મોટી વાત છે. આ બધું મારે જ કરવું, તમે કાંઈ નહીં? અને પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે, અર્જુન તારાથી નહીં થાય ને એ બધું હું કરીશ. તારાથી બેટા જે નહીં થાય એ હું કરીશ. કે તો તમે શું કરશો? કે હું પાણીને સ્થિર કરી દઈશ. તું સ્થિર નહીં કરી, એ મારા હાથની વાત છે. પાણી જો સ્થિર થાય તો જ એમાં માછલી દેખાય અને તો જ એની આંખ દેખાય. ભગવાન મને તમને એમ કે 10 ડગલા હાલો તો 20 ડગલા હું તમારો હામો હારીશ, પણ એક ડગલું તો હાલો એમ. ભગવતી આઈ સોનલમાં એમ કહેતા હતા કે બાપ આ બધું મૂકી દો. માણસનો નશો હોવો જોઈએ, પછી બીજા નશાની કોઈ જરૂર નથી. અને કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીમાં આઈ સોનલ માએ એમ વિચાર કરો ને તો ચેતન પ્રગટ્યું. આજે હું જોઈ રહ્યો છું મારા સામે કચ્છના જે યુવાન વર્ગને, એ બધાય પ્રતાપ માં જોગમાયા સોનલનો છે. એમાં સવાલ નથી સાહેબ. પરમ પૂજ્ય નિરંજન બાપુના અંદર આત્માની માલિકા માની જે શ્રદ્ધા પડી હતી આ સોનલ માની, એનું તો કોઈ વર્ણન ન થઈ શકે સાહેબ. કારણ કે એ માણસ તો કોઈ ખુલ્યા જ નહોતા. અને એના માટે અમારા બળદેવભાઈ નરેલા ભાવનગર રાજકવિ એક જ દુહો લખ્યો, સાંભળજો, બહુ સરસ. હે કે ચિલોય શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત, પણ ચિલો જ રે. ચિલોય શક્તિ વર્તનો અને ચારણ ચૂકી જાત, પણ જન્મી નોત જગતમાં એક મારી મઢડે સોનલમાં, પણ જન્મી નોત જગતમાં. રે વો તો મઢડે સોનલમાં, ચિલો શક્તિ વર્તણો જો ચારણ ચૂકી જાય, જન્મી ન હોત જગતમાં મઢડે સોનલ. શું વર્ણન કહ્યું જોગમાયાનું? કહેવાનો મારો અર્થ, તારાથી જે નહીં થાય હું કરીશ. અને આપણા માટે આપણાથી ન થાય ભગવતી ભેલિયા વાલી કરે, પણ આપણે કાંઈક કરવું જોઈએ, બાકી બધું ઈ ન કરે. હાવ આપણી તૈયારી તો એમ છે બધું ઈ કરી દઈએ. પણ હવે એ વાતને આપણે આગળ નથી જાવી. પણ હવે સાંભળજો, સુતજી કહે કે ભૂલી ગયા કા, આ તો હાથે વાવેલાની વાતો. પણ હવે નીકળી બહુ સરસ. આ તો ભગત બાપુની કવિતા છે, જુદા કાગની. ભગત બાપુની કવિતા નથી. મેઘાણીભાઈ તો એમ કહેતા કે મંત્રો છે, શાસ્ત્રોના મંત્રોનું ગુજરાતીકરણ કર્યું ભગત બાપુ. ભગત બાપુની એક જ કડીની એક જ કવિતાની એક જ કડી સાંભળજો. શ્રી હરિ પોઈજા જે ઉદરમાં ઈ જનની જ્યાં કેદ હશે. દેવકીના ઉદરમાં કૃષ્ણ આવી ગયા હતા, હાથમાં હાથકડી હતી. બોલો, શ્રી હરિ પોઈજા જે ઉદરમાં ઈ જનની જ્યાં કેદ હશે, તો એ જ વિચાર મૂકે અકલ આવી કે બીજી રયતના શું હાલ હશે. કલ્પના તો કરો કંસનો અધર્મ કેટલો વ્યાપી ગયો હશે. હવે સાંભળજો. એક વીઘો એક ધરણી ના આપે, રાત દિવસ તું જાતું. એક વીઘો એક ધરણી ને આપું, રાત દિવસ તું જાતું. દ્રૌપદી ના ચીર જુટાણા, દ્રૌપદી ના ચીર જુટાણા, તેની ફૂલડે લટલું થાતું અંધની આવ્યું એના મોટી વરનું માથું.
કુંવરનું માથું રાજા દુર્યોધનનું માથું પિતાના એના મોભી કુંવરનું માથું એક વીઘો એક ધરણીને આપું તેથી તો મહારાજી રાત દી વધતું જાતું. આ બહુ સરસ કવિતા છે, અદ્ભુત કવિતા છે બાપ. દ્રૌપદીના ચેદી ચીર જુટાણા તેદી ફૂલડે લટલું થાતું. દ્રૌપદીને જ્યારે ચોટલો પકડી દુશાસન ભરસક સભામાં લઈ આવ્યો ને તારી કરુણા કેટલી છે, કલ્પના તો કરો. કાકલુદી કરતી હતી હે, અને ચોટલો પકડી અને ઢળીને લઈ આવ્યો અને ભાઈ આમ પડી એટલે પાછળના વાલી આગળ આવી ગયા અને આમ જોયા સામે તો ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, અર્જુન સહદેવ નકુલ અને ભીમ બેઠા. અને પછી ભાઈ એટલું બોલી કોઈમાં તાકાત છે મારી ઇજ્જત બતાવવા માટે? કોક તો આવો જેના હમ જોવે નીચી મુંડકી કરી જાય, જેના હમ જોવે નીચું જોઈ જાય. અને પછી દ્રૌપદી બોલી છે, સાંભળજો મિત્રો, પિંગલસિંહ બાપુના શબ્દ છે. પિંગલસિંહ મેઘાણંદ ગઢવી આપણા જામનગરના ભરતભાઈ, શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું. શું બેઠા હવે તમે, હું તો શરમાઉં છું અને થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકલાઉં છું અને 5 ધાયરા પછી હવે પસ્તાઉં છું. પાપિયા આમ તે ચોટલો પકડશે, ધક્કા મારી આમથી ટેમી ઢરડશે, પાંડવો પાઇપનો ઢાળી અને પરખશે. ખબર નહોતી મને કે આવા નમાલા નીવડશે. શું બોલી છે ભાઈ. અને ફરતી 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 દ્રષ્ટિ ધર્મરાજાને સામે ગઈ ત્યારે કરુણા આવી છે. ઓહો, શું કહેશ ખબર? ધર્મરાજા આવો જુઠ્ઠું માંડ્યું આજ 5,500 વર્ષ પછી તેની વાતો તમે વાગોળો અને તમારા હૃદયના રોમાંચ થઈ જતો હોય. 5 મિનિટ બેસીનો ભાઈ, 5,500 વર્ષ પહેલાનો આ પ્રસંગ આપણે હવે રજૂ કરું છું. ધર્મરાજા સામે જોઈ દ્રૌપદી એટલું કહે છે, ધર્મરાજા આવું દુઃખ શું માંડ્યું જેમાં મને હારી ગયા તમે, મારો વિચાર ન કર્યો. હે રમત ચોપડ રાજરી હે ધીકવાર 1000. પાંડવ યુધિચંદ્રિકાનો અધૂરો છે. રમત ચોપડ રાજરી હે ધીકવાર 1000. આ ધન સોંપી લૂઠા થકે તને ધર્મરાજ ધિકાર. હે ધર્મરાજા તને ધિકાર. પણ ધિકાર શબ્દની પાછળ એની કરુણા પટ્ટી જોયું. પરમ પૂજ્ય નિરંજન બાપુ જેટલા બહારથી કઠોર લાગતા હતા ને, કડક લાગતા હતા ને, એટલા જ અંદર રૂજુ હતા, એટલા જ એના હૃદયમાં કરુણા ભળી હતી. અને તરત દ્રૌપદી એટલું કહે છે, ધર્મરાજા માફ કરજો, આજ મને મારા તમને કહેવાય આ દેશની આર્ય નારી જેના ચારણો ઉપાસક છે, પરમ શક્તિના ઉપાસક, આ બાઈ જ કે છે માફ કરજો ધર્મરાજા, મેં મારાથી તમને ધિકાર કહેવાય ગયું, તમારો કોઈ દોષ નથી ધર્મરાજા. દેશ પણ આ દેશનો ધર્મ જુગાર રમે ને એ સ્ત્રીઓને આ જ હાલત હોય, એમાં તમારો કોઈ વાંક નથી. આ દેશનો ધર્મ જુગાર માને. અને પછી વિચાર કરજો, ભગવાન કૃષ્ણ સૈયા ઉપર સૂતો છે, એને ખબર હતી પાંડવો વાર નહીં કરે. આ સોનલમાં 70 વર્ષ પહેલા એક કેસેટમાં ગાયું છે આ ગીત આઈ માઈ, અને એની ઓડિયો કેસેટ છે પ્રભુદાસભાઈના લગ્નમાં. પિંગલસિંહ પારેખ બાપુ બધા હાજર હતા ત્યારે એને વિચાર કર્યો કે હવે કોઈ સહાય નહીં, પણ કમરની ગાંઠ હતી ને એની ઉપર વિશ્વાસ હતો. વસ્ત્રહરણ શરૂ થતા હતા. હા, અને પછી નો આવ્યો. પાંડવો તો ઉભા નથી પણ નો આવ્યો. અને પછી ધોખો શરૂ થયો. જોયું આ મહાભારત અને રામાયણ મહારાજ તમારા જીવનમાં વ્યવહારમાં એવા વણાના છે કે આટાણે ધોખા થાય એવું ને તેદી એ ધોખો કર્યો હતો એને. અને શું ધોખો કર્યો હતો કે ત્રુવજવાસી હું પંચાળી આપણી, સાંભળજો, એ જીબેની જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે સેનો નાતો. તું વ્રજવાસી હું પંચાળી આપણી બેયની જુદી જુદી જાતો જાદવરાય આપણે બેયને સેનો નાતો. હે તું વ્રજવાસી હું પંચાળી આપણી જુદી જુદી જાતો જાદવરાય તારે ને મારે સેનો નાતો જા
જાદવરાય તારે ને મારે સિંહનો જે બેનડી આવી કરતો તો તું તો વાતો મારું કામ પડે તારે કે જે બેનડી આવી કરતો તો તું તો વાતો પણ બેન લંપટ તારી એ વાણી સાંભળી બેન લંપટ તારી તો જાદવરાય અરે ને મારે સિંહનો લાતો અરે ને મારે સિંહનો લાતો જાદવરાય અરે ને મારે સિંહનો લાતો મહત્વની કડી સાંભળજો હે તું વ્રજવાસી હું પંચાલી આપડી આ તો તું મને એમ કહેતો તો કે મારું કામ પડે તારે કેજે બેદડી આવી કરતો તું તો વાતો પણ આખી કવિતાના પ્રાણ સાંભળજો બાપ અને પછી મારે ઓલો પ્રસંગ કેવો છે સગી બેનડી સુભદ્રા કેરો વાળ જો વા કોઈ થાતો આહા તો દુલા કાગ થઈ શકે હે કનૈયા હે મુરલીધર હે દ્વારકાધીશ મારી જગ્યાએ જો સુભદ્રા હો વસ્ત્રહરણની વાત તો ત્યાં રહી પણ સગી બેનડી સુભદ્રા કેરો વાળ જો વાંકો થાતો તો સામડિયા ધીરજ છોડીને બાપા તેની સામડિયા ધીરજ છોડીને આખા બ્રહ્માંડ ને ભરખી જાતો પણ જાદવરાય તારે ને મારે સિંહનો નાતો તોખો થઈ ગયો તો હા હવે પ્રાર્થના આવી સાંભળજો ખબર પડી ગઈ કે હવે કમરની ગાંઠ છૂટવાની તૈયારી છે એ ગાંઠ છૂટવાની તૈયારી થઈ નાભીમાંથી શબ્દ નીકળ્યો રે કનૈયા રખી લેહું લાજ कान पे ककार मीठ कोन पे नकार यकार के नाथ द्रौपदी के नाथ हरी बैठे थे भाई कौन न य त्रण अक्षर कन्हैयाना क निकलो तो सैया पर सुतो तो न निकलो तो हृदय पले फूगी गयो तो અને ય निकलो तो वस्ત્રો પૂરતો તો કેટલી ઝડપે આવ્યો છે કલ્પના તો હે એમ महाराज સુતજી કહે છે કોને ધૃતરાષ્ટ્ર महाराज તમારી પાસે એકવાર કૃષ્ણએ મોકલ્યા હતા કોને વિદુર જેવાએ કરીતી વિનતી વનપકનો તું વેળાતો વિદુર જેવાએ તેદી કરીતી તમને વિનતી વનપકનો તું વેળાતો એનું ફળગાયું એ આપની આગળ ગાતો વિદુર જેવાએ કરીતી વિનતી તેદી વનપક નહોતું વેડાતું શું કામ નહોતું વેડાતું એ સાંભળજો તેદી આપની રાત રમતનું રખોકું એને રખાતું અંધની મોભી કુંવરનો
આવ્યું રે એના મોભી કુંવરનું માથું મોભી કુંવરનું ધનનું માથું પિતા પડ્યું એના મોભી કુંવરનું માથું એના મોભી કુંવરનું ભલે જીવો વરસ પણ સમજીને જીવો બે ઘડી એ લોકો હમ જોઈ બેરો રખાતું અંધની આગળ આવ્યું રે એના મોભી કુંવરનું માથું રાજા દુર્યોધનનું માથું પિતાના ભોલામાં પડ્યું રે એના મોભી કુંવરનું અને પ્રસંગ આપણે કઈ મારા શબ્દોને વિરામ આપું છું પણ થોડીક વાર શાંતિ રાખજો 5-7 મિનિટ પૂરતો છેલ્લી કડી બહુ સરસ ભગત બાબુનો કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તેદી કાગ કે નહોતો કપાતો એને કૃષ્ણ કબાડી કાપવા કાગ કે નહોતું કપાતું કૃષ્ણ કબાડી શું શબ્દ પ્રયોગ ભગત બાપુ કર્યો છે હે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો ત્રણ વૃષ્ટિ કરવા માટે કૃષ્ણ તમારી પાસે આવ્યો તો છતાં તમે દુર્યોધનને સમજાવી શિકાની મહારાજ હે કૃષ્ણ કબાડી કાપવા આવ્યો કાગ કે નહોતું કપાતું એનું ફળગાવ્યું આપની આગળ એનું ફળગાવ્યું એ જે આપની આગળ ગાતો વિધિ લેખની વાતું અંધની આગળ ગાયું એના મોભી કુંવરનું માથું મહાભારત પૂરું થઈ ગયું અને પાંડવોને ગાદી મળી છેલ્લી વાત આપણે કહી
મળી ગઈ ગાદી ભગવાન કૃષ્ણ સીધા આવી ગયા પ્રાચીની પીપળીથી કા ગોરવરાવે મને પ્રાચી કેરો પીપળો હે ત્યાંથી વિદાય થઈ ગયો ને પછી પાંડવોને ખબર પડી કે રામ ભગવાન સીધા આવી ગયા છે અને ધર્મરાજા અહીં આવી અને કીધું કે હવે અમારી ગાદી છે ને અમારી સત્તા છે ને ત્યાંથી રુદન સંભળાય ઓછી વાત બે ત્રણ કડી છે હા પાંચે પાંડવો હિમાલય કેલે જ્યારે જાય છે સાંભળજો આવા એ જી હેમાળાને કેણે પાંડવ હાલ્યા એ જી રસ્તામાં મળે સુંદરી રે આબના ઓઢનારે પાણીલાના પહેરનારે એક સ્ત્રી સામે મળે છે ભગત બાપુનું રૂપક તો જુઓ તમે આહા પાંચે પાંડવો હિમાલયને કેલે જાય તો આડી એક સ્ત્રી રૂપના આભરણ તેને આભનું ઓઢણું ઓઢ્યું છે સુભાઈ પાણીના તો પહેરણા કર્યા શું રૂપક આપ્યું છે ચારણ હે એજી પૂછું એને વાણીમાં રાખી વિવેક રે મુગટ કા માથે નથી એ ધર્મરાજા બાણ ક્યાં ગયા અર્જુન ગાંડી ક્યાં ગયું એ જ બાણ ક્યાં મેલા મુગટ કા માથે નથી એ જી ખંભે નથી દીખી તલવાર રે ગદાબાઈ ક્યાં ગયા એની હર નથી ખમાના એક નાર રે માળા રે એ જીકેને પાંડવ હાલ્યા એ જી બેમાં કોણ દુખડી પૂછીએ ને દ્રૌપદી ને એક વાત બેમાં કોણ દુખડી
એ જે લોહીથી છે છો તમે પૂર્યો રે એજી થઈ હશે હવે તમને નિરાત રે મારા એજી કેડે પાંડવ હાલિયા હે મારા કેડે પાંડવ હાલિયા છેલ્લી કડી સાંભળજો મિત્રો કે તમે જેના માટે ભાઈદા ઈ ભૂમિકા ભરી નથી સ્ત્રી કોણ હતી ધરતી હતી ધરતી સ્ત્રીનું રૂપ લઈ અને પાંચે પાંડવોને એમ કહે છે બસ ભાઈઓને કાપી નાખ્યા ભત્રીજાઓને મારી નાખ્યા ઈ ભૂમિ તો હારે લેવી હતી તમારે એ જી જેના માટે ભાઈદા ઈ ભૂમિકા ભરી નથી રે એજી એટલું કઈને ચાલી ગઈ છે ઈ કાગરે તાણાનો અનુભવ પાંડવોને પૂછજો ઈ તાણાનો અનુભવ પાંડવોને પૂછજો એજી રૂંધાણો સઘળા ગલાનો રાગ રે મારાને પાંડવ હાલિયા સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના સુપ્રસિદ્ધ કલાકારોની સ્ટેજ પ્રોગ્રામની કેસેટ મેળવવા માટે HV